હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, આજે આપણે વાત કરીશું એક્સરસાઇઝ 4.15. ચાલો જુઓ, મજાની પ્રક્ષિપ્ત ગતિની વાત છે. તમને સૂત્રો તો ખબર જ હશે પ્રક્ષિપ્ત ગતિના, ખબર છે ને? મુખ્ય સૂત્રને યાદ રાખી લો, હું તમને રિપીટ કરાવી દઉં છું. જેમ કે તમને પૂછાયેલો હોય મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટેનો સમય, તો તમે U/G sin θ લખો છો. યુ ન કેવું હોય તો તમે બી 0 કહી શકો છો. હા સર, આ તમને ખબર છે. મહત્તમ ઊંચાઈનું સૂત્ર U²/2G. ઓકે, સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચાલો કુલુડિયન સમય તો તમને ખબર છે 2Tm, અને યાદ રાખવાની કોઈ જરૂર નથી, પહેલું આવડે Tm તો TF પણ આવે, ટાઈમ ઓફ ફ્લાઇંગ. અવધિનું સૂત્ર, હા સર, U²/G. યાદ છે ને? યાદ છે ને? સાઇન 2θ. ગેટ ઇટ? તમને ખબર છે તમે એક અવધિનું વાય અને એક્સએમનું એક સૂત્ર મેળવેલું હતું. જેમ કે એક્સ દિશામાં આટલું અંતર કાપેલું હોય, હાઇટ આટલી પ્રાપ્ત કરે. એકચ્યુઅલી આ વાયનું અથવા તો એચનું સૂત્ર કહેવાય. ઓકે, બે રીતના તમે મેળવેલું હતું. tan θx માઇનસ G/2U² cos² θ × x². હજી જે અને આને આવું પણ તમે મેળવેલું tan θ 1 માઇનસ R/x. સોરી, x/r. રેડી? આવું મેળવેલું હતું. તો ભાઈ યાદ રાખજો, થોડુંક તો યાદ રાખો. ઓકે સર, અમે યાદ રાખશું, તમે આગળ ભણાવો. ચાલો, એક લાંબા હોલની છત. હોલ જોયો છે બધાય? યસ સર, હોલ જોયો છે. ઇમેજિનેશન 3 ડાયમેન્શનમાં લેવું પડે, બોલો, નહીં તો તમે છે ને પાછા સમજો નહીં. શું કરવું? અહીંયા હોલ છે, લાંબો હોલ છે. ઓકે, દેખાય છે 3D? એ સર, દેખાય. ઘણી આવો એક હોલ છે. હવે સમજો 25 મીટર ઊંચી છે છત. 25 મીટર ઊંચી એટલે આ છે 25 મીટર હાઈટ. વધુમાં વધુ હાઈટ અને મેક્સિમમ હાઈટ કહી શકો. આનાથી બહાર કાં જવાના? હે ને ભાઈ? 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક બોલ ફેંકવામાં આવે. બોલ 40 મીટર પ્રતિ સેકન્ડ. લોચો એ પડે ભાઈ, બોલને તમે નાના એંગલે ફેંકો. જેમ કે આ સમક્ષિતિજ અક્ષ એક્સ લઈ લો અને તમે વાય લઈ લો, અહીંયાની તમે બોલ ફેંકી શકો. ઓકે, 40 વેલોસિટી ફિક્સ છે. તો તમને આપેલી છે પ્રારંભિક વેગ જે છે 40 મીટર પર સેકન્ડ, અને તમને મળશે ઇનડાયરેક્ટલી, સીધું નથી કીધું, પણ આ આવશે મહત્તમ ઊંચાઈ 25 મીટર. તો જુઓ, છતને અથડાયા વગર પસાર થઈ શકે તે માટે કાપેલું મહત્તમ અંતર. ભાઈ, મહત્તમ અંતર આ ઓરડાની લંબાઈ જેટલું જ હોય, જેને તમે અવધિ કહેશો. વધુમાં વધુ આટલું અંતર કાપે. હવે તમારી શક્યતાઓ જોજો. જો તમે બોલને આવી રીતના ફેંકશો તો આમ પણ જઈ શકે, આમ ફેંકશો તો આમ પણ જઈ શકે, આમ ફેંકશો તો આમ પણ જઈ શકે. તો તમારે એવી રીતના ફેંકવાનું છે કે જેથી આટલું આવે, આ પથ આવે. કયો પથ આવે? છેલ્લો પથ આવે. છેલ્લો પથ આવે એટલે આ પથ. જો જસ્ટ અહીંયા ઉડે એચ, તો અહીંયા એચ મહત્તમ થાય. ભાઈ, આ જ કન્ડિશન આવે. વચ્ચે મહત્તમ ઊંચાઈ રહી જાય અને બે બાજુ પથ સરખા રહી જાય. ઓકે, તો આ મેક્સિમમ લંબાઈ મળે, એટલે કે મહત્તમ સમક્ષિતિજ અંતર મળે. ઇઝ ધેટ ક્લિયર? હોલ ગમે તેટલો લાંબો હોય ભાઈ, આ સ્થિતિમાં મહત્તમ સંધિ. જો મહત્તમ ઊંચાઈથી દડો પસાર થાય તો બે બાજુનું અંતર સરખું થઈ જાય. આ r/2 અને આ પણ r/2. એટલે આપણે h ઊંચાઈથી પસાર કરીએ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો એનો અર્થ કે તમે h ઊંચાઈથી પસાર કરશો, હાઈટ મેક્સિમમ મળશે. તો આ કન્ડિશનને આપણે એપ્લાય કરીએ તો પહેલા તો શરત મેળવવી પડશે. શરત શું થશે? સમક્ષિતિજ તો આર મેક્સિમમ મળે તે માટે, ઓકે, દડો h બરાબર 25 મીટર ઊંચાઈ પરથી પસાર થવો જોઈએ. કમ્પ્લીટ જ વાત છે એને. તો h મહત્તમ મળવાની છે, તો h ની વાત કરીએ. h બરાબર શું આવે? એકચ્યુઅલી તમારે મેળવવાનું છે r. ઓકે, તો r તમે મેળવશો ને તો આવી રીતના આવશે. જોજો, r = U²/2g. સોરી, U²/g. અહીંયા આવશે sin 2θ. તમારી પાસે થીટા નથી ભાઈ. શું નથી? થીટા નથી. તો આને આપો ઇક્વેશન નંબર 1.
હા, બીજી એક વાત કહું છું ભાઈ, આ ઓરડાની લંબાઈ એવી નથી કે ખૂણો 45 થાય. આ એ 45ના કોણવાળી મહત્તમ અવધિ નથી. બરાબર, એક કન્ડિશન આપેલી છે કે આ 25 મીટર છે એટલા માટે હાઈટ. ઓકે, એટલે એનો કોન્સેપ્ટનો ઉપયોગ ન કરતા. ચાલો આગળ. એચ નું સૂત્ર યુ સ્ક્વેર અપોન 2g સાઇન સ્ક્વેર થીટા. ભાઈ થીટા મળે 2 થીટા કરી દે હું, હે ને? કિંમત મૂકીએ. તમારે અહીંયા થીટા નથી એટલે તમને અહીંયા પરથી થીટા મળશે. અહીંયા આવશે 2gh અપોન યુ સ્ક્વેર. કિંમત મૂકતા જાઓ હોલે હોલે ધીમે ધીમે. ચાલો, જીની વેલ્યુ તમને આપેલી નથી, પણ આપણે ન આપેલી હોય તો 9.8 લઈશું. ન આપેલી હોય તો મહત્તમ ઊંચાઈ 25, યુ 40 છે એટલે 40નો વર્ગ. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરો મિત્રો. ચાલો, ગણતરી કરશો એટલે આવશે 0.30625. આનું વર્ગમૂળ પણ લેવું પડશે તમારે, હે ને? તો આ હતું સાઇન સ્ક્વેર થીટા. પછી ભાઈ અહીંયા સાઇન થીટા લખજો. ઘણા મિસ્ટેક કરે, ઇક્વલ ટુ પેરેલલ ઉપરનો સાઇન સ્ક્વેર, હે ને? એટલે અહીંયા આવશે 0.5534 એટલે 33 આવે છે, 339 એટલે 34. વાતને જરાક સમજો. તમે જો ખાલી ઇક્વલ ટુ કરીને અહીંયા વર્ગમૂળ, તો આ તો વર્ગવાળું પદ છે સાઇન સ્ક્વેર, એટલે ઇક્વલ ટુ નહીં લખવાનું. અહીંયા સાઇન સ્ક્વેર લખો અને અહીંયા સાઇન લખો, આ પદની જેમ. બરાબર, અહીંયાથી અહીંયા ટ્રાન્સફર કરો ત્યારે થીટા મેળવીએ. થીટા બરાબર સાઇન ઇનવર્સ. ઓકે, પોઈન્ટ પછીના 4 આંકડા જોઈએ એટલે આવા લખેલા છે. નેચરલ સાઇન મેળવવું પડે ભાઈ. આ નેચરલ સાઇન જે તમે શીખી શકો છો. જે મિત્રોને નેચરલ સાઇન ન મેળવતા હોય એને આઈ ફિઝિક્સ ચેનલ ઉપર કેવી રીતના લોગ ટેબલ એટલે કે નેચરલ સાઇન, નેચરલ ટેન મેળવવું તેની પૂરી પ્રોસેસ આપેલી છે, તો ચેક કરો અને શોધો. ઓકે, બેઝિક મેથ્સમાં હશે આ વિડીયો, ગેટ ઇટ? એટલે એમાં જોઈ લેવું. ચાલો, તો આની તમે વેલ્યુ મેળવશો મિત્રો, તો તે આવશે 33.6 ડિગ્રી અથવા તો 33 ડિગ્રી અને 6 મિનિટ આવું પણ લખી શકો છો ભાઈ. 1 ડિગ્રી એટલે 60 મિનિટ, તો 0.6 ડિગ્રી એટલે 36 સેકન્ડ. ઓકે, 33 ડિગ્રી અને 36 સેકન્ડ, સોરી મિનિટ. ભાઈ ખબર છે ને, 1 ડિગ્રી એટલે 60 મિનિટ, અને તો 0.1 ડિગ્રી એટલે ભાગ્યા 10 કરી નાખો તો 6 મિનિટ. ઓકે, આ બેમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. હવે પેલું જો ઉપર તમારે 2 થીટાની જરૂર છે અવધિ મેળવવા માટે, ગેટ ઇટ? તો એમાં આપણે કિંમત મૂકીશું તો 2 થીટાની જરૂર પડશે, એટલે અહીંયાથી હું 2 થીટા સીધું કરી દઉં છું. 33.6 ડિગ્રી, ડિગ્રી વાળું પદ લેવાનું, જેના ગુણ્યા 2 કરશો તો સીધું તમને 2 થીટા આવે છે. સેકન્ડ વાળું પદ ન લેવો, માં થોડીક મિસ્ટેક થશે તમારી, ગેટ ઇટ? રેડી? ચાલો, તો 33.6 ગુણ્યા તમે 2 કરશો એટલે મારી પાસે કેલ્સી છે, હું કેલ્સીની મદદ લઉં છું, 67.2 ડિગ્રી આવશે. ઓકે, અને આવી રીતના 33.6 ડિગ્રી, આમ નહીં, 33.6 ડિગ્રી. ઓકે, અને અહીંયા 33.6 ડિગ્રી ગુણ્યા 2. ઓકે, એટલે 67.2 ડિગ્રી આવશે. આની કિંમત આપણે ઉપર ઉપયોગ કરીએ 1માં. ઓકે, તો એચ ઉપરથી તમને થીટા મળે, થીટા ઉપરથી 2 થીટા. આની કિંમત મૂકશું આપણે 1માં. ઇક્વેશન 2 belongs to 1. ચાલો, 2 belongs to 1 લો તો તમને મળશે અવધિ. અવધિ હતી યુ સ્ક્વેર અપોન 2g, યુ સ્ક્વેર એટલે 4t સ્ક્વેર, 2g એટલે 9.8, અને સાઇન 2 થીટા, સાઇન 2 થીટા એટલે સાઇન 67.2 ડિગ્રી. તો તમારે સાઇનની વેલ્યુ મેળવવી પડશે 67.2 ડિગ્રી. ફરી પાછા નેચરલ સાઇનનો ઉપયોગ કરવો પડશે. નેચરલ સાઇનનો ઉપયોગ કરો તો સાઇન તમને 67.2 ડિગ્રીની વેલ્યુ તમને મળશે 0.9219. ઓકે, તો આનો આપણે થોડુંક સાદરૂપ આપી દઈએ. આગળ આવશે 0.9219. આની સીધી કેલ્ક્યુલેશન કરો. સર તમે 2 કેમ લખો છો ભાઈ? 2 વારંવાર તમે ભૂલી જાઓ છો ભાઈ. અવધિના સૂત્રમાં છેદમાં 2 નહીં આવે, બરાબર છે? એટલે આ મિત્રો તમારો આવશે 150 પોઈન્ટ સમથિંગ. ઓકે, જે પણ આવતું હોય ચાલશે, 51 મીટર. ક્લિયર? ઓકે છે વાત? રેડી? ઓકે, આ અવધિના સૂત્રમાં છેદમાં 2 નહીં આવે, મેં મિસ્ટેકથી લખેલા. ઓકે, ક્લિયર? રેડી? તો ભાઈ સિમ્પલ છે. તમે પહેલા એચ મેળવો, એમાંથી થીટા મેળવો, થીટાને 2 થીટા કરો અને અવધિના સૂત્રમાં મૂકો તો તમને આટલી અવધિ મેક્સિમમ મળે. ઓકે, તો અહીંયા સુધી દૂર
પડશે બોલ. ઇઝ ધેટ ક્લિયર? યસ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. જુઓ એક્સરસાઇઝ 4.16. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલી મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. સમજો વાતને, મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે ક્રિકેટનો કોઈ ખેલાડી. તો તમને આપેલું છે ભાઈ અવધિ મેક્સિમમ દેટ ઇઝ 100 મીટર, અને આના પરથી તમે લખી શકો છો તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. તો બરાબર જ છે. તો આ ખેલાડી દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ ફેંકી શકે? ઉપર તરફ એટલે ભાઈ ઉધ્વ દિશા. હવે ઉધ્વ દિશામાં ફેંકે તો કંઈક વેગ તો જોઈએ જ, વેગ ખબર નથી, અને ઉધ્વ દિશામાં ફેંકે તો આ ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. તો આનું તમને સીધું સૂત્ર છે. ઓકે, કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકે? તો ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર અપોન 2g, અને અહીંયા આવશે સાઇન સ્ક્વેર થીટા. તો આ કિસ્સામાં ઉધ્વ દિશા માટે, કઈ દિશા માટે? ઉધ્વ દિશા માટે. ઉધ્વ દિશા માટે તમારો પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? 90 ડિગ્રી. હવે 90 ડિગ્રી થાય તો આ સૂત્ર તમને સીધું પણ ખબર છે, યુ સ્ક્વેર અપોન 2g સાઇન 90 એટલે 1. ઓકે, તો આને આપો ઇક્વેશન નંબર 1. યુ ક્યાંથી મેળવો? તો જુઓ આર મેક્સિમમ આપેલું છે, તેના પરથી તમે યુ મેળવી શકો છો. હા સર, એ તો ખબર જ નહીં પડી. ઓકે, તો આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર અપોન જી સાઇન 2 થીટા. ઓકે ભાઈ, આર મેક્સિમમનું સૂત્ર તમને આમાં ખબર છે ભાઈ, થીટા 45 ગુણ્યા 2 90 કરો એટલે સાઇન 1 થઈ જાય. આવશે યુ સ્ક્વેર અપોન જી, અને આર મેક્સિમમ આપેલું છે તમને 100, ધેન યુ સ્ક્વેર ધેટ ઇઝ આર મેક્સિમમ ઇન્ટુ જી. એમ જ લખો ને, અહીંયા લખી દો આર મેક્સિમમ, છેલ્લે કિંમત લખી દઈશું. ઓકે, તો આ થશે આર મેક્સિમમ ઇન્ટુ જી. એવરીથિંગ યુ હેવ. ઇક્વેશન નંબર 2 બિલોંગ્સ ટુ 1 બાજુમાં લખો. ઇક્વેશન 2 ની કિંમત તમે 1 માં મૂકો તો તમને મળશે મહત્તમ ઊંચાઈ યુ સ્ક્વેરની જગ્યાએ આર મેક્સિમમ ઇન્ટુ જી છેદમાં 2g. જી કયા? તો આર મેક્સિમમ બાય 2. આ વ્યાપક સૂત્ર થશે મિત્રો. ગમે ત્યારે આવો સવાલ આપેલો હોય ને, ગમે ત્યારે, એટલે આ જ થાય, આર મેક્સિમમ બાય 2 થાય. મહત્તમ અડધી કરતા અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે. ગેટ ઇટ? તને યાદ રાખજો. ઓકે, ધીસ ઇઝ શોર્ટકટ. હે ને? આર મેક્સિમમ કેટલું છે સર? 100 વાગ્યા 2 ધેટ ઇઝ 50 મીટર. આનો કોન્સેપ્ટ શોર્ટકટને થોડુંક સમજી લઈએ, શું કહેવા માંગે છે. બરાબર છે? એવું કહેવા માંગે છે, જો તમે કોઈ પદાર્થને યુ જેટલા સ્પીડથી ફેંક્યો અને 45 નો એંગલ સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે. ઓકે, તો આ પદાર્થ છે એની અવધિ મેક્સિમમ મળે. ધીસ ઇઝ મેક્સિમમ. આર મેક્સિમમ ન લખવું હોય તો આર લખી શકો છો. આ મેક્સિમમ. તો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે? સમજો, મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે? ઓકે, ઉધ્વ દિશામાં, ભાઈ આટલા જ વેગથી ઉધ્વ દિશામાં ફેંકો, તો ઉધ્વ દિશામાં તમે ફેંકશો ને તો આ કિસ્સા માટે મહત્તમ ઊંચાઈનું સૂત્ર મેળવો તો યુ સ્ક્વેર અપોન 2g સાઇન સ્ક્વેર 2 થીટા. જોજો સાઇન સ્ક્વેર 2 થીટા એટલે આ 1, કેમ કે 45 રહેવાનો છે થીટા. 45 ગુણ્યા 2 એટલે 90, સાઇન 90 એટલે 1, 1 નો વર્ગ 1. ઓકે, યુ સ્ક્વેર કેટલો છે ભાઈ? યુ સ્ક્વેર આર મેક્સિમમ ઇન્ટુ જી. પ્રારંભિક વેગ પણ મળી જ જાય તમારે શોધવો હોય તો. આર મેક્સિમમ એટલે કેટલો? 100. જી એટલે કેટલો? 9.8 એટલે હું 10 લઈ લઉં છું, અથવા તો જી લઈ લઉં. ઓકે, અહીંયા પણ હું જી લઈ લઉં છું. જી જાય તો કેટલા આવે? 50 મીટર. 50 મીટર. તો એનો અર્થ કે આ જે મેક્સિમમ ઊંચાઈ હોય ને, મેક્સિમમ મહત્તમ ઊંચાઈ એટલે સુધી પહોંચી શકે ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકો તો. ઓકે, હવે જો તમે આ જ વેગથી ઉધ્વ દિશામાં ફેંકો તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. આઈડિયા આવી ગયો? તો આ શોર્ટકટ છે. અને થોડુંક પ્રેક્ટિકલી સમજો કે જો કોઈ પદાર્થને તમે 45 ડિગ્રીએથી ફેંક્યો અને જે અવધિ મળે એની કરતા અડધું મૂલ્ય મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે, ક્યારે? ઉધ્વ દિશામાં ફેંકો. બરાબર છે? આનો કંઈક કોન્સેપ્ટ આવો જાય છે, હે ને? તો થોડુંક આવું પણ ધ્યાનમાં રાખો. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ મિત્રો. 4.17 એક્સરસાઇઝ 4.17. સારો સવાલ છે, જુઓ. 4.17 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે. ઓકે, તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો અહીંયા અચળ ઝડપથી. રાઈટ? તો આપણે એક આકૃતિ મસ્તીની દોરી લઈએ. બરાબર છે? ઓકે, એક પથ્થરને વર્તુળાકાર ફેરવીએ બાંધીને, તો આવી કંઈક વર્તુળાકાર ગતિ થઈ જશે. રેડી?
અહીંયા થોડોક સાઈડ ઉપર લઈએ ભાઈ, સાઈડ ઉપર લો સર. ઓકે, સેન્ટરમાં આપણે દોરી વડે એને ફેરવીએ છીએ સેન્ટરથી, અહીંયાથી આ સેન્ટરને સી કહીએ અને આ દોરી કહીએ એલ. પથ્થરને વર્તુળાકાર ગતિ આપીએ છીએ. તમને ખબર છે કોઈ પણ દિશામાં ફેરવી શકો, આનાથી ઉલટી પણ ફેરવી શકો છો, નો ઇશ્યુ. યુ નો વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે. તો અહીંયા વેગ આ તરફ હશે. જો પથ્થર અહીંયા આવી ગયો તો ત્યાં વેગ આ સ્પર્શકની દિશામાં હશે. ઓકે, વેગ સદિશ રાશિ મિત્રો, એટલે એની દિશા બદલાય, પણ અહીંયા કીધું છે અચળ ઝડપ, એટલે મૂલ્ય અચળ રહેશે. ઓકે, અને આ જે લંબાઈ છે એ જેની ત્રિજ્યા થઈ જશે. ઓકે, આર. તો આપણે ત્રિજ્યા લખી દઈએ. દોરીની લંબાઈ એટલે ત્રિજ્યા 80 સેન્ટીમીટર. સેન્ટીમીટરનું મીટરમાં રૂપાંતર કરો તો 0.8 મીટર. અહીંયા મિસ્ટેક ન કરતા, બરાબર. સેન્ટીમીટરનું આપણે લખશું મીટર. આગળ, જો પથ્થર 25 સેકન્ડમાં સમય આપી દીધો છે, 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ, નંબર ઓફ રોટેશન, ધીસ ઇઝ પરિભ્રમણની સંખ્યા. પરિભ્રમણની સંખ્યા કેટલી આપે છે? 14 પરિભ્રમણ કરે છે ભાઈ. 14, 5 નહીં, 14 પરિભ્રમણ પૂર્ણ કરે તો પથ્થરના પ્રવેગનું માન અને દિશા. તમને ખબર છે ભાઈ, આ નિયમિત વર્તુળમય ગતિ છે. નિયમિત વર્તુળમય ગતિમાં સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશન હોય, એસી સેન્ટર તરફ, અથવા તો રેડિયલ એક્સેલરેશન કહેવાય. તો આ મૂલ્ય શોધવાનું છે અને બીજું શોધવાનું છે એની દિશા કઈ હશે. ચાલો, જે તમે થિયરીમાં શીખી ગયા છો, એક જ સૂત્ર છે ભાઈ આ, હે ને? તો ભાઈ નિયમિત વર્તુળમય ગતિ માટે લખીએ, નિયમિત વર્તુળાકાર ગતિ માટે. ચલો ભાઈ, નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ, ધેટ ઇઝ v²/r. તમારી પાસે વી નથી. વી એટલે ઝડપ, અને ઝડપ કોન્સ્ટન્ટ છે, હે ને? તો ઝડપનું સૂત્ર તમને બધાને આવડે છે. ઝડપ બરાબર અંતર ના છેદમાં સમય. તત્કાલીન કહેવાય, ઝડપ કયો વેગ કયો, પણ અહીંયા અંતર લેવાનો છે, બરાબર છે? ચલો, v ઇઝ ઇક્વલ ટુ, મન કયો એક પરિભ્રમણ પૂર્ણ કરે. જેમ કે આકૃતિમાં જુઓ, એ બિંદુથી પાછો એ બિંદુ સુધી આવે તો એક પરિભ્રમણનું અંતર પરિઘ પરથી થઈને આવે એટલે 2πr. બે પરિભ્રમણ કરે તો 2πr વત્તા 2πr એટલે 2 × 2πr. 3 × 2πr. ઓકે, તો અહીંયા કેટલા પરિભ્રમણ કરે છે? 14 × 2πr. એના માટે લાગતો સમય 14 પરિભ્રમણનો સમય ટી છે, એકનો નહીં, 14 નો. ગેટ ઇટ? રેડી? કેમ કે પરિભ્રમણ 14 કરે છે તો અંતરે 14 નું આવવું જોઈએ, તો જે 14 નો સમય આવે. કિંમત મૂકો અહીંયા બરાબર. v². v² ની કિંમત હું લખું છું અહીંયા, જો બાજુમાંથી, n² 4π² r² / t². ગેટ ઇટ? અને ઉપરનો r રહી ગયો તે r, તો r થી r ગયો તો તમારું બાકીનું પદ બચ્યું 4π² r n². ઓકે, r થી r ગયો ને, અહીંયા t². ચલો, ધીમે ધીમે કિંમત મૂકો. 4 પાય એટલે 3.14 નો વર્ગ, r એટલે 0.80, પરિભ્રમણની સંખ્યા 14 એનો પાછો વર્ગ, ટી સમય છે ભાઈ કેટલી સેકન્ડ છે? 25 નો વર્ગ. આઈ થિંક કે 25 જ હોવી જોઈએ. યસ, રેડી? ચાલો, કેલ્ક્યુલેશન કરો. ચલો, મારી પાસે કેલ્સી છે, મેં ગણતરી કરીને આન્સર મેળવ્યો છે 9.89 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જોજો, પેલું રૂપાંતર મીટરમાં કર્યું એટલે આવ્યું આ. ઓકે, રૂપાંતર મીટરમાં ન કર્યું હોત તો જવાબમાં મિસ્ટેક આવત. ઓકે, એટલે એ પદને ધ્યાન આપજો. રાઈટ? કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ ક્યાં હોય? તો તમને ખબર છે, કેન્દ્ર તરફ હોય. જેમ કે પદાર્થ અહીંયા પહોંચે તો આ પ્રવેગ અહીંયા હશે, કેમ કે કેન્દ્રગામી બળ લાગે, અહીંયા પ્રવેગ હોય કેન્દ્ર તરફ. અને આ ત્રિજ્યાની દિશા કહેવાય, જો ત્રિજ્યાવર્તી દિશામાં, પણ એની દિશા કેન્દ્ર તરફ સતત બદલાય છે. જુદા જુદા બિંદુએ દિશા અલગ અલગ છે, પણ છે કેન્દ્ર તરફ. આઈડિયા આવે છે ને? જેમ કે બી બિંદુએ કેન્દ્ર તરફ આ તરફની દિશા કહેવાય. ઓકે, એસ તરફથી કંઈક અલગ પ્રકારની દિશા પણ કેન્દ્ર તરફ. તો સતત દિશા બદલાય પણ કેન્દ્ર તરફ હોય તો એની દિશા લખીએ, એસી ની દિશા. એસી પ્રવેગ સદિશ રાશિ છે એટલે એની દિશા લઈએ, તો તેની દિશા કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં સતત બદલાય. ઓકે, તો આ દિશા કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં સતત બદલાય. કમ્પ્લીટ? તો સીધો સાદો સરળ સવાલ હતો.
એકદમ ઈઝી. ચાલો મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન. જો નેક્સ્ટ એક્સરસાઇઝ પણ વર્તુળાકાર ગતિ માટેની છે. લેટ્સ સી 4.18 એક વિમાન 900 કિલોમીટર પર અવરની ઝડપથી ઉડી રહ્યું છે. ભાઈ અચળ ઝડપથી ઉડી રહ્યું છે. ઓકે, તો વેલોસિટી લખી દઈએ ભાઈ. વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 900 કિલોમીટર પર અવર, 900 કિલોમીટર પર અવર. આનું રૂપાંતર આવડે? શોર્ટકટ ખબર છે તમને? યસ સર, 5/18. અને આ આવશે મીટર પર સેકન્ડ. 18×5 90, તો કેટલા આવશે? 250 મીટર પર સેકન્ડ. આ બેઝિક વાતો ખબર છે ને? હા સર, ખબર છે. ઓકે, 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. ભાઈ 1 કિલોમીટર ત્રિજ્યાનું વર્તુળ, ભાઈ આ મીટર પર સેકન્ડમાં લીધું તો આ તમારે ઓકે 1000 મીટર જ લેવું પડશે. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી. નો પ્રોબ્લેમ. કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે પહેલા કેન્દ્રગામી પ્રવેગ તો મેળવો. ચાલો આપણે લઈ લઈશું વર્તુળાકાર પથ જેમાં ઝડપ અચળ છે. ગેટ ઇટ? ભાઈ હવે દોરવાની આકૃતિ દોરવાની કોઈ જરૂર છે નહીં, તમને ખબર જ છે નિયમિત વર્તુળમાં એ ગતિ. ચાલો સીધી વાત કરીએ કેન્દ્રગામી પ્રવેગ. તો પહેલા લઈએ ભાઈ કેન્દ્રગામી પ્રવેગને AC કે AR વડે દર્શાવો છો. દેટ ઇઝ વિચ સ્ક્વેર અપોન આર. વિચ સ્ક્વેર સર, વિચ સ્ક્વેર અપોન આર. ઓકે, તો 250 સ્ક્વેર અપોન આર, 1000, 1 2 3. ઓકે, ચાલો આનું તમે વેલ્યુ મેળવો તો તમને AR અથવા તો AC બેમાંથી કોઈ એક વસ્તુ તમે લખી શકો છો. કેટલું આવશે? આઈ થિંક કે આવશે 62.5 અને આવશે મીટર પર સેકન્ડ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ છે વાત? ઓકે, વેગનો એકમ મીટર પર સેકન્ડ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર, આનો મિનિંગ શું થાય ભાઈ? મુક્ત પતન કરે ને, મુક્ત પતન કરે એ પદાર્થ દર સેકન્ડે વેગ કેટલો વધે ખબર છે? 10, કેમ કે તેનો પ્રવેગ 10 છે. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દર સેકન્ડે વેગ 10 વધે. આમાં શું કહી શકાય? તો આ એવો પ્રવેગ છે દર સેકન્ડે પ્રવેગ 62.5 વધશે. એટલે ઘણો મોટો કહેવાય. રેડી? ચાલો ગુરુત્વ પ્રવેગ સાથેની સરખામણી. ભાઈ કોઈ પણની સરખામણી તમે કરો ને એટલે ગુણોત્તર લ્યો. જેમ કે મેં x/y ની વેલ્યુ 3 મળી મને, ગુણોત્તર લીધું એટલે તો એનો કહી શકાય ભાઈ y ના 3 ગણું મૂલ્ય x ધરાવે. y કરતા 3 ગણું મૂલ્ય x ધરાવે. તો સરખામણી હંમેશા ગુણોત્તરમાં થાય. કોની સરખામણી કરવાની છે મેં? કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વ પ્રવેગ સાથે. ગુરુત્વ પ્રવેગની વેલ્યુ તમને ખબર છે. ગુરુત્વ પ્રવેગ મૂલ્ય સાથે સરખામણી કરો. દિશા અલગ અલગ હોઈ શકે છે. g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આપણે લખીએ છીએ અહીંયા મૂલ્ય. સરખામણી માટે ગુણોત્તર લ્યો તો સેન્ટ્રીફ્યુગલ એક્સેલરેશન વધારે છે. ઓકે, છેદમાં સોરી AC અપોન G આવશે 62.5 છેદમાં 10. 9.8 પણ લઈ શકો છો, બરાબર? બે કેસમાં કામ કરી શકો. 10 લેશો આપણે થોડી ગણતરી સહેલી રહેશે તો આવશે 6.25. એટલે કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય એક કરતા મોટું ગુણોત્તર એક કરતા મોટો મળ્યો એટલે વધારે છે. રેડી? 9.8 લઈને કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો 4.9 એક્સરસાઇઝ. નીચે આપેલ વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો. ઓકે, અમે વાંચીએ છીએ ધ્યાનપૂર્વક. કારણ સહિત દર્શાવો કે સાચા છે કે ખોટા. ભાઈ સાચા ખોટા કારણ સાથે આપવાનું છે. પહેલો ઓપ્શન જુઓ. પહેલા ઓપ્શનની વાત કરીએ. વર્તુળાકાર ગતિમાં કોઈ પણ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. જો વર્તુળાકાર ગતિમાં કેવું કીધું છે? વર્તુળાકાર વર્તુળાકાર ગતિમાં કણનો ચોખ્ખો પ્રવેગ વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. વર્તુળાકાર ગતિ તમને ખબર છે હે ને? ચાલો હું એક વર્તુળાકાર પથ લઈ લઉં છું. જો સમજવા જેવી વાત છે. આ વર્તુળાકાર પથ છે. એમાં આપણે સેન્ટરથી લઈએ તો આ ત્રિજ્યા આવશે. અહીંયા સેન્ટરથી આ ત્રિજ્યા. આ પથ ઉપર કોઈ પદાર્થ ગતિ કરે છે એમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય. ઓકે, પણ વર્તુળાકાર ગતિમાં નહીં, બધી જ વર્તુળાકાર ગતિમાં નહીં, માત્ર અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે જેને નિયમિત વર્તુળાકાર ગતિ કહેવાય. ઓકે, તો હું અહીંયા લઈ રહ્યો છું ભાઈ v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ હોય તેવી નિયમિત વર્તુળાકાર ગતિ માટે જ
ગતિ માટે જ પ્રવેગ વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. ભાઈ કઈ? માત્ર નિયમિત વર્તુળાકાર ગતિમાં. ઓકે, તો વિધાન કેવું આવશે? વિધાન ખોટું. ઓકે, તો આ ખોટું વિધાન છે મિત્રો. એનું કારણ ઉપર લખાઈ ગયું માત્ર વર્તુળાકાર. સર ન હોય તો સમજો, વિચારો. મુક્ત પતન કરતો પદાર્થ છે, એનો વેગ કઈ તરફ હોય? અધો દિશામાં. એને બળ ક્યાં લાગે? અધો દિશામાં. તો બળ અધો દિશામાં, પ્રવેગ અધો દિશામાં. ગુરુત્વ પ્રવેગ હોય, ખબર છે ને? તો મોસ્ટ ઓફલી જે દિશામાં બળ છે એ દિશામાં પ્રવેગ છે. હવે જુઓ, વેગ એ અધો દિશામાં, તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગનું મૂલ્ય વધે, હે ને? એટલે મતલબમાં ભાઈ બળ લાગે એ દિશામાં વેગ બદલાય એટલે પ્રવેગ આવે. ઇઝ ધેટ ક્લિયર? હવે સમજીએ. વર્તુળાકાર ગતિમાં પ્રવેગ તમને ખબર છે. જોજો વર્તુળાકાર ગતિ, એમાં પ્રવેગ કઈ તરફ હોય? કેન્દ્ર. તમે કહેશો કેન્દ્ર તરફ પ્રવેગ તો હોય જ સર. સાચી વાત છે, હે ને? અમને કયો સ્પીડ વધે છે, તો હમણાં તમે જોયું ભાઈ, જેમ કે મુક્ત પતનમાં નીચે તરફ સ્પીડ વધે તો બળે ત્યાં હોય, જે દિશામાં બળ દિશામાં પ્રવેગ. તો જ્યારે સ્પીડ બદલાતી હોય, વી ચેન્જ થતી હોય, હું અત્યારે પૂરતું લઈ લઉં છું, વધે છે, વધતી હોય તો આ દિશામાં ધારો કે ભ્રમણ કરે છે, સ્પીડ વધે છે, તો આ દિશામાં એક બીજું બળ લાગશે સ્પર્શકની દિશામાં, અને આ દિશામાં એક બીજો પ્રવેગ હોય જેને સ્પર્શીય પ્રવેગ કહેવાય. કયો પ્રવેગ? સ્પર્શીય. ક્યારે આવું થયું? ઝડપ અચળ નથી, હવે ઝડપ વધે છે. જે તરફ ઝડપ વધે એ તરફ બળ હોય, એ તરફ બળ હોય એ તરફ પ્રવેગ હોય. કેમ? મુક્ત પતન કરતા પદાર્થનો વેગ ધીમે ધીમે વધે નીચે તરફ, ગુરુત્વ પ્રવેગ એ તરફ, બળ પણ એ તરફ. તો જે દિશામાં વેગ વધતો હોય દિશામાં બળ હોય, એ દિશામાં પ્રવેગ હોય. તો આ વેગ વધવાને કારણે આપણે એવું વિચારી શકીએ કે ભાઈ જે દિશા વેગની છે, વેગ સ્પર્શકની દિશામાં હોય, એ જ દિશામાં પ્રવેગ આવશે, એ જ દિશામાં બળ આવશે, તો એક નવો પ્રવેગ આવે જેને સ્પર્શીય પ્રવેગ કહેવાય. તો હવે તમારી પાસે બે પ્રવેગ થયા. ઓકે, તો આપેલા બિંદુ છે અહીંયા જે કણ છે, જો આ કણ છે, એના બે પ્રવેગ થયા. એક તો કેન્દ્ર તરફ, અને વેગ વધવાને કારણે જે દિશામાં વેગ છે એ દિશામાં પ્રવેગ, એ દિશામાં એક પ્રવેગ આવ્યો જેને સ્પર્શીય કહેવાય. સ્પર્શકને ઇંગ્લિશમાં ટેન્જન્ટ કહેવાય, એટલે ટેન્જન્શિયલ એક્સેલરેશન. ઓકે, આને સમાંતર તમે મૂકો પ્રવેગને ઉઠાવીને, ઓલો મુક્ત સદિશ AC. તો હવે પરિણામી પ્રવેગ જુઓ. હવે પરિણામી પ્રવેગ, ચોખ્ખો પ્રવેગ એટલે પરિણામી પ્રવેગ આ દિશામાં મળશે, તો પ્રવેગ તો આ દિશામાં થયો, હે ને? તો આ ગતિ નિયમિત વર્તુળમય ગતિ નથી. ચાક ગતિ નામના ચેપ્ટરમાં વિશેષ માહિતી સાથે આવશે, અત્યારે ચિંતા કરતા નહીં, પણ મેં સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું છે. તો જો વેગ વધતો હોય તો કેન્દ્રગામી પ્રવેગ તો હોય જ, એક સ્પર્શકની દિશામાં નવો પ્રવેગ આવે જેને સ્પર્શીય કહેવાય. કેન્દ્રગામી, સ્પર્શીય અને પરિણામી એને ચોખ્ખો પ્રવેગ કહેવાય. તો ચોખ્ખો પ્રવેગ કેન્દ્ર તરફ નથી, માત્ર નિયમિત વર્તુળમય ગતિમાં જ હોય. રેડી થઈ ગઈ વાત? યસ સર. ચાલો બી સેશનની વાત કરીએ. બી, કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. ભાઈ સિમ્પલ છે. તો વિધાન કેવું આવશે ભાઈ? સાચું છે, વિધાન સાચું. ઓકે, ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે છે, હે ને? તો ભાઈ સાચું વિધાન છે. તો લખી નાખવાનું હંમેશા ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા, મૂલ્ય ના આવે ભાઈ, વેગની દિશા દર્શાવે છે, ગમે એવો ગતિપથ હોય. ઓકે, કેસ લઈ લેશું. કેસ નંબર 1. ચાલો, ગતિપથ સુરેખ છે, સુરેખ પથ. ઓકે, કણ અહીંયા છે, અહીંયા કણ છે, ગતિ આ છે, તો આ દિશામાં એનો વેગ હોય. આખા ગતિપથમાં સુરેખ હોય તો ચાલો, સુરેખ નથી, વક્ર છે. પદાર્થ ગતિ આ તરફ કરે છે. જોજો, ગતિની દિશા આ તરફ છે અને આ તરફ છે. આ ગતિની દિશા ઉલટો પણ આવી શકે છે. પદાર્થ અહીંયા છે,
તો અહીંયા કણનો વેગ સ્પર્શકની દિશામાં છે, અહીંયા v1. ઓકે, ચાલો હું અહીંયા લઈ લઉં, અહીંયા કણ એનો ગતિપથનો વેગ આ દિશામાં છે. આ સદિશની લંબાઈ ઘટે તો સમજવાનું વેલ્યુ વધી કે ઘટી. ઓકે, અહીંયા સ્પર્શકની દિશામાં v3. ઓકે, તો વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક શું દર્શાવે? વેગની દિશા. આ છે ગતિપથ. ગતિપથમાં, આલેખમાં નહીં, ક્યાં? ગતિપથમાં. રાઈટ. સી સેશનની વાત કરીએ. સી સેશન જુઓ મિત્રો. નિયમિત વર્તુળમાં ગતિ કરતા કણ માટે દરેક પરિભ્રમણ પર, એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવાનું, સરેરાશ પ્રવેગનો સદિશ શૂન્ય સદિશ હોય. વાહ, અમેઝિંગ, અમેઝિંગ વાત, અમેઝિંગ વાત. જુઓ 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 જુઓ, વિચારો. એણે એવું કીધું છે ભાઈ, એ વર્તુળાકાર ગતિ લીધી, એના એક પરિભ્રમણ દરમિયાન. જોજો, એક પરિભ્રમણ માટે જ તમે અહીંયા કોઈ બિંદુથી શરૂઆત કરી, જેમ કે આ એ બિંદુથી, બરાબર લખો ને, હા એ બિંદુ છે, એનું સેન્ટર સી, અને કેટલા પ્રવેગ હોય? અસંખ્ય પ્રવેગ હોય. દરેક બિંદુએ પ્રવેગ મળે. ઓકે, કણ અહીંયા હશે એ બિંદુ પાસે, તો આ પ્રવેગ આ તરફ હશે. કેન્દ્રગામી છે, અત્યારે હું એને કહી દઉં છું કેન્દ્રગામી પ્રવેગ. ઓકે, એક પરિભ્રમણ કરો. ચાલો એક્ઝેક્ટ એની સામેનું બિંદુ લ્યો, એની સામેનું બિંદુ આવશે, સામેનું બિંદુ એ ડેશ. મને કહો તો ત્યાંનો પ્રવેગ ક્યાં આવે? કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફ, તો આ બાજુનો પ્રવેગ કેન્દ્ર તરફ, દિશા બદલાઈ ગઈ. આ પ્રવેગ એસી જ છે પણ એની ઉલટી દિશામાં છો, -80. મને કહો એનો સરવાળો કરો તો કેટલો થાય? સર 0, હે ને? તો મને કહો ગતિપથમાં તમે થોડાક આગળ વધ્યા, જેમ કે અહીંયા તમે બી બિંદુ લીધું. મને કહો આનો પ્રવેગ ક્યાં આવે? સર આનો પ્રવેગ અહીંયા આવે. કયો આવશે? ધારો કે આને એસી લીધો. ઓકે, એક્ઝેક્ટ એની સામેની બિંદુ લ્યો, સામેની બિંદુ, સામેનું બી ડેશ. આનો પ્રવેગ ક્યાં આવે? સર બી ડેશ પાસે કણ હોય ત્યારે એનો કેન્દ્રગામી પ્રવેગ આ તરફ થશે. વિચારો, આખા ગતિપથમાં એક પરિભ્રમણ કણો, એક પરિભ્રમણ, તો જેટલા બિંદુ તમે લીધા છે એની સામેનું બિંદુ તો આવવાનું જ છે, અને બધા ઓપોઝિટ થાય, હે ને? ઓપોઝિટ થાય એટલે બધા સદિશોનો સરવાળો કરો તો કેવો સદિશ મળે? શૂન્ય સદિશ. ઓકે, એ બિંદુની સામેનો એ ડેશ ઓપોઝ થાય, બી ની સામેનો બી ડેશ, તો આખા પરિભ્રમણમાં લ્યો તો આખા પરિભ્રમણ. ઓકે, તો આ વિધાન પણ કેવું છે? સાચું વિધાન, સાચું વિધાન. ચાલો આનું રીઝન શું? ઓકે, તો એક પરિભ્રમણ દરમિયાન પ્રવેગના સદિશો કેન્દ્ર તરફ હોવાથી સામેના બિંદુએ મળતા પ્રવેગો નો પરિણામી પ્રવેગ શૂન્ય થાય. ઓકે, બરાબર છે. હવે સરેરાશ ક્યારે થાય? સરવાળો કરો તો આમાં પણ 0 થાય છે. રેડી છે. જેમ કે હું તમને એમ કહું કેન્દ્રગામી પ્રવેગ 3 મળ્યો. ઓકે, હવે 3 નો તમે સરેરાશ લેવા જાઓ, પણ આમાં 3 તો સામેની દિશાના આવશે, નેગેટિવ આવશે. સરેરાશ લેશો, સરવાળો કરશો તો 0 થશે ને, એટલા માટે. પણ એક પરિભ્રમણ, અડધા પરિભ્રમણ માટે નહીં, એક પરિભ્રમણ માટે. બરાબર છે. એક પરિભ્રમણ દરમિયાન પ્રવેગના સદિશો કેન્દ્ર તરફ હોવાથી, ઓકે, સામેના બિંદુએ મળતા પ્રવેગનો પરિણામી પ્રવેગ કેવો થશે? શૂન્ય થાય. દરમિયાનની વાત છે, બરાબર? એટલે આવું થાય. રેડી? ઓકે, તો આઈ થિંક આ લેક્ચરમાં તમને બધી સમજ પડી ગઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારું કંઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં સજેશન પણ લખી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. તો ફરી પાછી આવા નવી વાતો સાથે, નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે બ્રેક કે બાદ.